નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા થકી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પ્રવેશ કરવા જઈ રહી છે। અમે જે જગ્યા પર ઊભા છે એ ધાવડિયા ચેકપોસ્ટ એટલે કે રાજસ્થાન ને ગુજરાતને જોડતી આ ચેકપોસ્ટ છે। આ ચેકપોસ્ટ ઉપર રાહુલ ગાંધીને એસપીજીનો પ્રોટેક્શન હોવાથી તેમજ Z+ સિક્યોરિટી હોવાથી અહીંયા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આ સ્થળ ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે। રાહુલ ગાંધીની યાત્રાને લઈને અનેરો ઉત્સાહ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતના તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પધાર્યા છે। ઝાલોદમાં તેમની સભા યોજાવાની છે અને ત્યારબાદ મુવાડા સુધી તેઓ પદયાત્રા કરવાના છે અને રાત્રિ રોકાણ તેઓનું લીંબડી ખાતે ગુરુ ગોવિંદ કંબોધામની જે સમાધિ છે તે સ્થળ પર યોજાવાનું છે। આવતીકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ શહેરના બસ સ્ટેશનથી પડાવ સુધીમાં રોડ શો કરવાના છે। આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટીઓ તમામ માટે આદિવાસી વોટ બેંક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેને લઈને દાહોદ જિલ્લો રાજનીતિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે। જેને લઈને હાલ તો રાહુલ ગાંધી ન્યાયયાત્રા થકી દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે। તે પહેલાં આમ આદમી પાર્ટીના પણ નેતા આવી ચૂક્યા છે। હવે આગામી 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દાહોદની ધરા પર આવવા જઈ રહ્યા છે અને આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે સંભવત વડાપ્રધાન છે, ગૃહમંત્રી છે, અન્ય કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ દાહોદ ખાતે પધારવાના છે। ગુજરાતની 15% વસ્તી આદિવાસી સમાજની આવે છે અને એમાંય 39થી વધુ વિધાનસભામાં આદિવાસી સમાજનો પ્રભુત્વ છે। એટલે કોઈપણ રાજકીય પક્ષો તેમના માટે આદિવાસી સમાજને લોભાવો અથવા તેમને રાજી કરવામાં, તેમના મતે કરવા માટે તેઓ આવા પ્રયાસો કરતા હોય છે। ખાસ કરીને હમણાં જ્યારે ન્યાય યાત્રાની વાત કરીએ તો ન્યાય યાત્રા બાંસવાડાથી નીકળી ચૂકી છે અને ભારત જોડો યાત્રા જે બાંસવાડાથી નીકળી ચૂકી છે। રાહુલ ગાંધી આ યાત્રા લઈને આવી રહ્યા છે અને ધાવડિયા ચેકપોસ્ટ જે સ્થળ પર ઊભા છે એ સ્થળ ઉપરથી પસાર થશે ને ત્યારબાદ ઝાલોદ જશે ને ઝાલોદ બાદ આવતીકાલે દાહોદ ખાતે તેમની પદયાત્રા છે ને ત્યારબાદ લીમખેડા અને પીપલોદ ખાતે તેઓનું પણ સ્વાગત અને સભા યોજાવાની છે અને તે બાદ આ યાત્રા ગોધરા મુકામે જશે ને મુંબઈ ખાતે તેનું સમાપન થશે। પરંતુ આપણે જણાવી દઈએ કે આ ઝાલોદ આમ તો દાહોદ જિલ્લો જે ભૂતકાળના સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, લોકસભા હોય, વિધાનસભા હોય, કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ હવે બદલાતા સમયના વેણમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બીજેપીનું શાસન છે। તાજેતરમાં ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ છે। તેમના નેતાઓ એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આવા સમયે ભારત જોડો યાત્રા થકી અને લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે રાહુલ ગાંધી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે તો એક પ્રકારનો અનેરો ઉત્સાહ કોંગ્રેસમાં પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ ભંગાણની સ્થિતિમાં કોંગ્રેસને મજબૂત કરવા અને કોંગ્રેસ પાર્ટીમાં જોમ ભરવા માટે દાહોદની ધરા પર રાહુલ ગાંધી પધારવા જઈ રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં આ જોમ ક્યાં સુધી રહે છે, તેમના વધારો થાય છે કે પછી આવી રીતે કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ સર્જાય છે તે તો આવનારો સમય બતાવશે। પરંતુ હાલ રાહુલ ગાંધીને દાહોદમાં આગમનને લઈને ખાસ કરીને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કોંગ્રેસ સમિતિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।